અમદાવાદમાં ફરી સાબરમતી નદી બે કાંઠે, વાસણા બેરેજના આધુનિકીકરણ કામગીરી માત્ર 35 દિવસના રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણ કરવામાં આવી છે. ઇથેનોલવાળું પેટ્રોલ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો સરકારનો ખુલાસો. આ વર્ષે પણ મોટી સંખ્યામાં શિયા મુસ્લિમો 7 મોહર્રમના દિવસે હૈદરી મેદાન જમાલપુર ખાતે જમા થયા હતા અને માતમ મનાવવામાં આવ્યું હતું. કલેક્ટર લલિત નારાયણ સિંહ સાંધુની પરિસ્થિતિમાં હિંમતનગર તાલુકાની વિવિધ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. મારુતિ સુઝુકીએ 5 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગ લેબ્સની સ્થાપના માટે ગુજરાત સરકાર સાથે MoU સાઇન કર્યા. અક્ષય કુમાર બન્યા ગાયક, તેરા પૈસા મેરા પૈસાએ મચાવી ધૂમ. વેંકર IVF ફર્ટિલિટી એન્ડ IVF સેન્ટરે રાજકોટમાં નવા ફર્ટિલિટી સેન્ટરનો શુભારંભ કર્યો. પ્રશાંત મહાસાગરમાં ખતરનાક અલ નીનો સક્રિય થયું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારત બિલ્ડકોન 2026ની મુલાકાત લીધી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.